ગાઈને સંભળાવીશ યાર કૃષ્ણ ગા મારે કયું ગીત ગાવું તને એકાદ આવડતી જ ગા આપણું પેલું વીર બનાવી એનું ગીત ગાવ હા ગા એ જીગર જાન ભાઈબંધ છે તું મારો જીગર જાન ભાઈબંધ છે તું મારો તારા માટે તો યારા કરું જીવ કુરબાન વાહ અત્યારમાં તો છે ને સાંજનો સમય થઈ ગયો છે ને ગોપીના ઘરે પણ આપણે બે આવ્યા છીએ જોકે કેરું ના આવી જતા પણ ગોપી ઘરે નહોતી એટલે આપણે એના ઓલા ઘરે ગયા હતા તું ક્યાં ગઈ હતી તો હું તને પૂછું છું કટકો લેવા પ્લોટમાં કોણ હાટું ફેમિલી કેમ છો બધા મજામાં ને સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈમાં કૃષ્ણાએ તો બ્લોગની સ્ટાર્ટિંગ કરી જ વાળ્યું છે ને અત્યારે અમે વાંચી કામ કરી મસ્ત નવરા થઈ ગયા છીએ અને અત્યારે અમારે બપોરનું રાંધવાનું અત્યારે ચાલુ થઈ ગયું છે આમ આ દાળ ભાત કરવાનું છે ને તે ઢોકળી નાખવાનું છે કામ આ તો બધા ઘેરે સીવી ભાઈ એક નીચ નહીં બોલીએ શું બોલું કેવું બોલું જય માતાજી જય જાનભાઈમાં સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોમાં અત્યારમાં તો છે ને મેં ગોપીના ફોનમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી નાખ્યું છે તે કરી નાખ્યું છે તે કર્યું મેં નથી કર્યું હા તો હવે હું કરી દઈશ બસ વાંધો નહીં હાલો તો હું ફરીથી ને હવે કરું છું વાંધો નહીં પહેલેથી એલિટ ફેમિલી કેમ છો બધા મજામાં ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈમાં અત્યારમાં તો જુઓ એટલે આમ બપોર પછીનો જ ન કહેવાય 10 વાગી ગયા છે ને ગુડ મોર્નિંગ હા ગુડ આફ્ટરનૂન હા એટલે આમ 10 વાગ્યા પછી તો ગુડ આફ્ટરનૂન જ આવે ને હા અને અત્યારમાં તો હું ગોપીના ઘરે બેહવા આવી છું હા ભૂખ પણ લાગી છે થોડીક આજ દુકાન બંધ છે હા એન હાથનું કાલે સાંજે લઈ લીધું હતું ને કાલે સાંજે નાસ્તો કરી ગયા હતા બધું સાચી વાત કાલે સાંજે જે ભૂખ લાગી છે ત્યારે મને ભૂખ બહુ લાગી છે હજી કંઈ ખાધું નથી કાંઈ નથી ખાધું મેં સવારમાં ખાધું ને 10 વાગ્યાનું ખાઈ લીધું બપોરનું અત્યાર સુધીના 2 ડોઝ મારી લીધા તો જે બપોરે ખાય છે પછી પાછી જે રોંઢે ખાય છે અને પછી પાછી જે સાંજે ખાય છે ખાવા જ જોઈએ હો હા એ તું ખાસો એટલું તારું બતાતું નથી જતર ખાઈને પડી જાય છે બોલો એક વાત તો સન કેવું છું અહીંયા અમે રાતે ભાગ લેવા મને તે તમને કહેતા શરમ થાય છે આમ ભાગ લેવા આવ્યા ને તે ગોવી તરી મારી મમ્મી દાંત કાઢે કા મમ્મી કીના કેસે ને ત્યાં જલ્દી કાંઈ હું કીધું એ કે ઢોર જેવું પડી એલી પણ ઠેબુ આવ્યું તો એટલે પડી હતી ઢેપું આવ્યું જરીક મને આમ ગથો હોય જો ન ખાય પણ આમ જરીક પગ આમ જરીક આગું રહ્યું હોય પણ આમ હા પડી ગઈ એમ ઘડીને અવાજ આવ્યો હતો અને બેસાવી છો ભાગ ખાવા આવી પણ દુકાન તો બંધ છે એટલે કાલની બચત કરી હોત તો હારે હોત શું ભાઈ ગયો છો જીરું છે મારી બા તો જીરું સારું કરે છે અને હવે થઈ ગયું છે અને ગોપી આ તમારી બધાની કોમેન્ટ તો કોકની આવી હતી પણ અમે આવી નથી પણ જે સાથે થઈ ગયું એ તો છે ને સાંજે જ કહીશું તમને ધોળી આવશે ને પછી હું ધોળે બે ગઈ છું સિક્રેટ વાત છે એ તો મને કે તારી વાત છે ને તને કે ભાઈ અને મારા ભાઈ થાળી પસાડી હતી ધડાને ભાઈ કાબા હમણાંથી ને એવું બહુ કામ થાય છે અડધા માણાઈ પડી જાય છે ને થાળીઓને ખબર છે મને સંભળાય છો હા તો એટલે તને સંભળાવું છું તું બહુ ઉતારશો એટલે તો તને સંભળાવવું પડે ને થોડુંક તને હા તને એમ થવું જોઈએ નહીં મને થોડુંક સંભળાવે છે ફરી મને એવું ન થાય હો ના તને મન દુઃખ નું થવું જોઈએ તને નહીં મને બંદૂક થાય જ નહીં હો હું સંભળાવીશ નહીં મને બંદૂક ન થાય ન સંભળાવતી હો આખું દી હું 10 વાર સંભળાવીશ અત્યારે તો ઘરનો માહોલ કાંક આવો છે ભૂખ લગી હોય ખાના ભૂખ લાગી કેટલું ખામસ તાર પેટમાં સવારનું કાંઈ નથી ખાતું કાંઈ શરમ થાય મેં નથી ખાધું હમણાં હું કીધું
2 ડોઝ મારી લીધા છે બસ. એક સવારમાં ડોઝ મારવાનો, પછી એક 10 વાગે મારવાનો, પછી બપોરે મારવાનો, એક રાંઢે મારવાનો, એક સાંજે મારવાનો, પછી એક વાળું કરીને મારવાનું. એટલી વખત હું ખાઉં છું. એટલું બધી ખાય છે બોલો. તું అయితే મણા પડી જાય છે. હા હા શું પડી જાવ છો. મણા એમ નહીં, મણા ભલે નામ ટેબુ ખાઈને પડી જતા બધા મંદિરમાં હોય તો પડી જાય. કોણ? મંદિરમાં પડી જાય અને બસ અમને કે તમે પણ ગોથા ખાઈ જાવ છો, અમારો ખાલી પગ લપશે, અમે પડવી નહીં. તમારી જેમ આ બધા એમ કે ઢોર જેમ હા રુચિ મજાકની વાતો કરી અમે તો નહીં. હજી અમારી વાત તમે સાંભળી નથી. હાલો કૃષ્ણ આપણને ગીત ગાઈને સંભળાવે છે. હાલ કૃષ્ણ ગા. મારે કયું ગીત ગાવ? તને એકાદ આવડતી જ ગા. આપણું પેલું વીર બનાવી એનું ગીત ગાવ. હા ગા. એ જીગર જાન ભાઈબંધ છે તું મારો, જીગર જાન ભાઈબંધ છે તું મારો, તારા માટે તો તારા માટે તો તારા માટે તો યારા કરું જીવ કુરબાન. વાહ 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 વાહ. હું મમ્મી ક્યાં કેમ હું લેવા કોણ હું કૃષ્ણ? ના ના હું નહીં આવું. જો તમે ના પાડે. જો તે કાલ હાજે મને શું કે ઈ કે મારે છે ને તારી કાંઈ જરૂર નથી, મને એમ કહી દીધું એને પ્રગટ જા કાંઈ એમ કીધું મમ્મી. જા પીછા બે સવાલ છે રામ હું આમ બોલ ખરના નથી મગજ છે તારે મસ્ત લાવે ખાલી છે એમ ખાલી છે અમારે છે ને મગજ ભલે નથી પણ પગ છે ને બે ભગવાન આપ્યો છે એટલે હું છે ને તારે પડી નથી જતી વેડ આ કપી ના લઈ સાઈ કરવાની છે. તમને સહી કરતા નથી આવડતું? થોડી આવડે છે ભણેલી છે મારી મમ્મી સહી કરતા નથી આવડતું. એવા તમને આવડે? તાર મમ્મી આ છે ને મૂડમાં નથી બેઠી. હા અને મારી મમ્મીને મજા નથી. હે મમ્મી તમને શું છું છે? આ મોઢું કે છે આજ ઘરે રહ્યા છે મજા નથી ને તે થોડી છે આમ નોકરી ઉલટી ને એવું થાતા કરે છે કા મમ્મી? અત્યારમાં તો છે ને સાંજનો સમય થઈ ગયો છે ને ગોપીના ઘરે પણ આપણે બે આવ્યા છીએ. જોકે કેરુના આવી ગયા હતા પણ ગોપી ઘરે નહોતી એટલે આપણે એના ઓલા ઘરે ગયા હતા. હું ક્યાં ગઈ? તું ક્યાં ગઈ હતી? તો હું તને પૂછું છું. કટકો લેવા પ્લોટમાં. કોણ હાટું? મારા હાટું. કેટલા લીધા? પણ લાવી જ નથી, ગમવા જ નથી. તે પણ હું જાતા આવીશું તો ગમે ને તમે શું કીધી? તો તારે ગમાડવો પડે ને. નથી ગમતા લે. તે લેવાય સારું કાકા મસ્ત. તો ગમતો તે પણ તે ખોટે ખોટે પ્લોટમાં ઠેઠ એ પગ દુખાડવા ગઈ નહીં. અને રીલ બનાવી હતી જો કવર તો કરી નાખ્યું છે. હા એક રીલ બનાવીશ કા? જો કવર નવું કવર લઈ લે આવે. આ ફોન આરે આવ્યો ની નું છે બોલો. હજી બે પડ્યા પણ ગમતા નથી ઉડાઈ. તેનું રખાય. અને જેથી તો રોટલા કરે છે તારમાં. અને છેતી જો રોટલા કરે છે અને પોતે ઊભી છે આમ જો કાંઈ કામ નથી કરતી. તું કઈ કામ નથી કરતી. અમે કરવી છે હો. અમે કરી છે હો. શું કરશું? બધું કરું છું. શું કર્યું આજથી? શું કરું એમ તો યાદ થોડું હોય. જો માણાને કામ કર્યું હોય ને તો માણાને કામ કર્યું હોય ને યાદ હોય. મને નથી યાદ. યાદ રખાય. મને નથી યાદ રહેતું. બધા ખવડાય. બધા મારા પૈસા એની હું લેવા દઉં? તારે યાદ રાખવું. તાર બેનપણી ગણાવ. નહીં મારી બેનપણી નથી તું. આ જો આવું ના ઉશ્કેરા રાખીશ તો આવી હસી મજાકની વાતો અમારે શરૂ જ હોય તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ત્યારમાં તો જો અમે વાળું કરવા બેસી ગયા છે અને વાળુમાં તો છે ને આજે ભાત બનાવ્યા છે મારા મમ્મીએ. ભાત છાશ અને આમાં તો સેવનું શાક છે કા મમ્મી? અને અમારા પપ્પા ને એટલે બીજો ડોઝ મારશું હું આ જો બીજી વાર ખાય છે મોટું હંતાડી ગયો દેવરાજ મિતલો અને હા તો હવે આપણે છે ને જંજીરા લઈ આવી તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. તો જો અમે જમી કરીને નવરા થઈ ગયા હતા અને ગોપીના ધાબુ પર પણ વ્યવા હતા કા. હા અને તો થંબેલ બનાવે છે અને આને બધા સુઈ ગયા છે. તો આજનો વ્લોગ તો અહીં સુધી નથી. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને છેલ્લે જય માતાજી, જય જાનભાઈમાં.
તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાજો હો ને. બાય બાય.